સર થઈ જાય। બોલો ગણજી મહારાજ કી। શનિવારનો દાડો છે તો હનુમાનજીની પણ જબરદસ્ત જય બોલી દઈએ। બોલો હનુમાનજી દાદા કી। ભારત માતા કી જય। જય શ્રી રામ। આપણી વચ્ચે આ ઓગળજીની પવિત્ર ધરતી ઉપર આપણી વચ્ચે પધારેલા આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, આપણા મોઘેરા મહેમાન આદરણીય પાટીલ સાહેબ, એમની સાથે મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, બાળકો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને અધિકારી ગણ, મિત્રો આવતી 7 તારીખે આપણે આપણું અને દેશનું ભાવિ નક્કી કરવાનું છે। લોકશાહી રાજ વ્યવસ્થામાં 5 વર્ષે સામાન્ય ચૂંટણી આવે છે અને એ ચૂંટણીઓમાં મતદાન દ્વારા લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે। જે પ્રતિનિધિ દ્વારા ભારત સરકારની રચના થાય છે, જે પ્રતિનિધિ દ્વારા દેશના વડાપ્રધાનની પસંદગી થાય છે, આવી અગત્યની કામગીરી 7 તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ વિસ્તારના આપણા એક સેવક તરીકે આપ સૌને પ્રથમ આવકારું છું અને વિનંતી એટલી જ છે કે આ 7 તારીખની ચૂંટણી એ માત્ર સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી। આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। અને મિત્રો, આપણા સૌના દિલમાં છે કે આપણી ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, માં ભારતીનું સંતાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના 3જી વખત વડાપ્રધાન બને। મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે। છેલ્લે સુધી પૂછો છો, મોદી સાહેબને 3જી વખત વડાપ્રધાન બનાવવાના છે? અને જો મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા હોય તો આ કમળ વાળો ઉમેદવાર મોદી સાહેબને કોમ આવે। આ તો દેશી હિસાબ તમને ખબર પડે છે ને। તો નરેન્દ્રભાઈને જો દેશના વડાપ્રધાન બનાવવા હોય તો ઉમેદવાર એ તો નિમિત્ત છે। આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડે છે। આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 3જી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। ત્યારે એ ચૂંટણીની અંદર પાર્ટીએ આપણી વચ્ચે ડોક્ટર રેખાબેન ચૌધરીને જે ઉમેદવાર મૂક્યા છે, એ ઉમેદવારને આપણે ચૂંટીને મોકલીએ તો મોદી સાહેબ દેશના વડાપ્રધાન બને। મોદી સાહેબને દેશના વડાપ્રધાન 3જી વખત એટલા માટે બનાવવાના છે કે આપણા ગુજરાતના છે, ઉત્તર ગુજરાતના છે। મિત્રો, દેશમાં આઝાદીની લડાઈ લડાતી હતી એ વખતે પણ દેશનું નેતૃત્વ ગુજરાતના 2 સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કરી રહ્યા હતા। આજે એ આઝાદીને સ્વરાજને સુરાજમાં ફેરવવા માટે, સ્વરાજને રામરાજ્યમાં ફેરવવા માટેનો જે યજ્ઞ ચાલી રહ્યો છે, એનું નેતૃત્વ પણ ગુજરાતના 2 સપૂત વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી તરીકે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે। એ આપણા સૌનું સદનસીબ છે અને એવા સંજોગોની અંદર આ ચૂંટણી આવી છે। તો મારી આપને વિનંતી છે કે મોદી સાહેબની આ દિયોદર વિસ્તાર પ્રત્યે જે લાગણી છે એ તમે સૌ જાણો છો। વિધાનસભાની ચૂંટણી પહેલા સાહેબ આવ્યા હતા અંબાજી અને અમે સાહેબને આવકારવા માટે નીચે ઉભા હતા, જેને લાઈન અપ કે છે। ત્યાં 25-27 જણા હતા અને મને મળ્યાનો આમ ધબ્બો માર્યો તો તમે સોશિયલ મીડિયામાં આજે પણ જોવું હોય તો જોઈ લો। એ ધબ્બો એ જે આપણો બૈડો જે થાબડ્યો હતો એ મારો નતો થાબડ્યો, તમારો થાબડ્યો હતો। હું તો નિમિત્ત હતો। આ વિસ્તારની જનતાનો એમણે બહુ ધબ્બો થાબડ્યો હતો। એના પછી સાહેબ આવ્યા હતા સણાદર ડેરીના ઉદ્ઘાટન વખતે અને હેલીપેડ ઉપર જયારે હું આવકારવા ગયો
ત્યારે સાહેબે મારું બહુડું પકડ્યું છે. મારે માસ્ક પહેરવા હતું, આજે પણ એ ફોટો તમે જોઈ લેજો. એ બહુડું સાહેબે મારું નતું પકડ્યું, હું તો નિમિત્ત હતો, પણ એ બહુડું પકડીને દિયોદર વિસ્તારની જનતાને, મતદારોને સંદેશો આપ્યો હતો કે દિયોદર વિસ્તારની જનતા સાથે નરેન્દ્રભાઈ મોદી છે. એના પછી ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા દેવદરબાર, તમે બધા હાજર હતા, અને એમણે મને મળે એટલે પૂછું, એ તો ચૂંટણીનું પૂછતા હતા કે કેમ છે કેસાજી. એટલે મને પણ ભગવાને ઓગણજી પૂછવાડી દીધું કે સાહેબ બીજું બધું બરાબર છે, પણ બધા પાણી માંગે છે. અને સાહેબે ભાષણમાં વાત કરી કે જ્યાં નર્મદાના પાણી નથી પહોંચ્યા તે પહોંચવાના છે. કેસાજી તમે મારા વતી કહી દેજો, એ વિડીયો આજે પણ જોઈ લેજો. એ લાગણી છે, અને એ લાગણીના કારણે મોદી સાહેબ બોલી નહીં ગયા હતા દેવદરબાર, અને એના કારણે નર્મદા યોજના જયારે સાકાર થઈ ત્યારે ગુજરાતના મુખ્ય કેનાલથી પૂર્વ દિશાના ગામડાના તળાવો ભરવા માટે 14 પાઇપલાઇનો એ વખતે સરકારે મંજૂર કરી હતી. આ થરાદ સિપુની જે પાઇપલાઇન મંજૂર થઈ એ 14 પૈકીની છે. ચોંગાથી દોતીવાડા 14 પૈકીની છે. કચરાથી દોતીવાડા 14 પૈકીની છે. 22 વર્ષમાં સરકારે 15મી નવી કોઈ પાઇપલાઇન મંજૂર નથી કરી, પણ મોદી સાહેબ કહીને ગયા હતા એટલે અમને 15મી વડિયા ખાતે નવા આચાર સાથે વડિયાથી ઝેડા સુધીની નવી પાઇપલાઇન 15મી પાઇપલાઇન 1200 કરોડના રૂપિયાના ખર્ચે સરકારે મંજૂરી આપી દીધી છે. એનું સર્વેનું કામ, લાઈનનું, બધા તળાવોનું થઈ ગયું છે. એમાં રેલવે ક્રોસિંગ થી પેલી બાજુ જે 13-14 ગામ આવે છે ત્યાં પણ એક નવી ફાઇલ સરકારમાં ચાલે છે, જેને આગામી સમયમાં મંજૂરી મળવાની છે. મુખ્ય કેનાલ થી